નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ફરીવાર આપણે એક નવા પોઈન્ટ સાથે નવા એક પ્રશ્ન સાથે મળીએ છીએ। ત્યારે બાળકો તમારી સમક્ષ આજે બાળકો આપણે છેલ્લે જોયું હતું કે જમીન નિર્માણની પ્રક્રિયા અને જમીનનો બાળકો અર્થ જોયો હતો। બાળકો આપણે તમને ખબર છે કે બાળકો જમીન છે એ જમીન બાળકો આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ને બાળકો એ દરેક પ્રદેશની બાળકો જે જમીનો છે ને બાળકો એ હંમેશા જુદી જુદી હોય છે, એ એક સરખી ક્યારે જોવા મળતી નથી આપણે બાળકો। તો બાળકો આમ જે જમીનો છે બાળકો એ જમીન વિશે બાળકો આજે આપણા પ્રકારો છે એ બાળકો જમીનના પ્રકારો વિશે બાળકો આપણે તમારી સમક્ષ વાત મૂકવી છે। બાળકો જે જમીન છે બરાબર એ જમીનના પ્રકાર બાળકો છે એ દરેક પ્રકાર બાળકો 2 ગુણની અંદર પૂછાય છે। એની અંદરમાંથી એમસીક્યુ જે ખરા ખોટા જે ખાલી જગ્યા બાળકો જે જોડકા બાળકો છે એમાંથી પૂછાતા હોય છે। જે બાળકો આપણે આજે બાળકો જમીનના મુખ્ય 3 પ્રકાર વિશે બાળકો તમારી સમક્ષ છે એ આજે અભ્યાસ આપણે જે કરવો છે તમારી સમક્ષ બાળકો આજે આ વાત છે બરાબર કરવી છે આપણે જે બાળકો આપણે જમીનના પ્રકારો વિશે। હવે જમીનના પ્રકાર બાળકો લઈએ તો જમીનના કુલ અહીંયા આપણે 6 પ્રકાર કીધા છે। એક કાંપની જમીન, બીજું કાળી જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું પહાડી જમીન જેને કહેવાય લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રદેશની જમીન। બાળકો આને આપણે એક ટૂંકામાં ટૂંકા શોર્ટકટ તરીકે બાળકો યાદ રાખવું હોય જમીનના પ્રકાર આપણે તો બાળકો આપણે એની કી બનાવેલી છે જે બાળકો કી કા રાપ પર કાકા રાપ પર કા એટલે કાંપની જમીન, કા એટલે કાળી જમીન, રા એટલે રાતી જમીન, પ એટલે પહાડી જમીન અને લેટેરાઇટ જમીન, પ એટલે પર્વતીય જમીન અને ર એટલે રણ પ્રદેશની જમીન। આ બાળકો કી યાદ રાખી લઈએ આપણે બાળકો એટલે આપણે બાળકો જમીનના પ્રકાર આપણને આવડી જાય। કાકા રા પ પર બાળકો આ જમીનના પ્રકારો છે। બાળકો તમારી સમક્ષ વાત કરવી છે આજે આપણે અને એ છે કાંપની જમીન। કાંપની જે બાળકો જમીન છે ને એ કાંપની બાળકો જે જમીનો છે એને મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલી છે। બાળકો 2 પ્રકાર છે, એક ખદર જમીન અને બાળકો બીજી જમીન છે એ છે બાંગર। ખદર અને બાંગર બાળકો લગભગ આપણે એમ કહેવાય કે ભૂપૃષ્ઠ એટલે કે મેદાનને અથવા એમ કહેવામાં આવે છે કે ભૂપૃષ્ઠને આધારે મેદાનના કેટલા ભાગ પાડવામાં આવે છે બાળકો ત્યારે આપણે જોયું હતું બરાબર ભાબર છે, તરાઈ છે, ખદર છે અને બાંગર બાળકો છે। બાળકો આના વિશે આપણે ચર્ચા છે કરી ગયા છીએ। બાળકો આજે ખદર અને બાળકો બાંગર વિશે વાત કરીએ આપણે પેલા ખદર બાળકો આ ક્યાં જોવા મળે આપણને ખાસ કરીને લઈએ બાળકો તો કહી શકાય એટલે કે આ જમીન નદીઓના નિક્ષેપણથી તૈયાર થાય છે। નિક્ષેપણથી તૈયાર થતી જમીનને ખદર
કહે છે. આ જમીન નદી કિનારાની આસપાસ બાળકો જોવા મળે છે અને આ જમીન બાળકો મોટા ભાગે લઈએ તો બાળકો રેતાળ છે એ રેતાળ હોય છે. ત્યાર પછી લઈએ તો એ છે બાંગર. બાંગર જમીન લઈએ બાળકો તો એમ કહેવાય કે નદીના ખીણોના ઉપરવાસમાં આવેલી જમીનોને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. લોકો આ બાંગર જમીન છે કેવી હોય છે? તો બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની બાળકો હોય છે. બાળકો આ જમીન છે ને એ આ જમીન ભારતમાં મોટા ભાગના લોકો જે વિસ્તારો છે ને એ વિસ્તારોમાં જોવા મળે છે. લોકો આ જમીન છે એ આમ જમીન જુદા જુદા વિસ્તારોમાં તેની ફળદ્રુપતા બાળકો જુદી જુદી હોય છે, તો ભિન્ન ભિન્ન હોય છે. ભિન્ન ભિન્ન હોય છે. બાળકો આવી જમીન મોટે ભાગે આપણને ક્યાં જોવા મળે? દાખલા ક્યાં જોવા મળે છે? તો બાળકો આવી જમીન બાળકો લઈએ આપણે તો ખાસ કરીને પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં જોવા મળે છે. બાળકો ત્યાર પછી લઈએ તો બીજો પ્રકાર કાળી જમીન. બાળકો પહેલાં તમે લખીને આ પ્રશ્ન પહેલાં આ તમને લખાવી દઉં છું બાળકો, ત્યાર પછી આપણે સમજશું. આપણે બીજું બાળકો લઈએ કાળી જમીન. આ જમીન રૂપાંતરિત ખડકો છે એ ધરાવતી હોય છે. આ જમીન ચીકણી અને કશવાળી હોય છે. આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા બાળકો લઈએ તો વધુ હોય છે. આ જમીન કપાસ માટે વધુ અનુકૂળ છે. બાળકો તેથી તેને કપાસની કાળી જમીન પણ કહે છે. બાળકો તેને રેગુર જમીન પણ કહે છે.
બાળકો ક્યાં જોવા મળે છે? આ તક ગુમ તેમ. બાળકો આ શોર્ટકટ છે એનું. આ એટલે આંધ્રપ્રદેશ, ત એટલે તમિલનાડુ, ક એટલે કર્ણાટક, ગુ એટલે ગુજરાત, મ એટલે મહારાષ્ટ્ર, તે એટલે તેલંગાણા અને મ એટલે મધ્યપ્રદેશ. બાળકો આ તક ગુમ તેમ, બાળકો આ કી યાદ રાખી લ્યો એટલે બાળકો આપણને કાળી જમીનના બાળકો પ્રદેશો આપણને યાદ રહી જાય ઝડપથી. તો બાળકો આ વાતથી જમીનના પ્રકારોના બે વિભાગ વિશે, તો બે પ્રકારો વિશે બાળકો સમજવાના પ્રયત્ન કરીએ. બાળકો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે ભાઈ જમીનના પ્રકારો યાદ રાખવા હોય તો એ કેવી રીતે યાદ રાખશું બાળકો આપણે? તો બાળકો જમીનના પ્રકાર જો બાળકો આપણે યાદ રાખવા હોય તો સહેલાઈથી આપણે એક કી યાદ રાખી લઈએ એટલે બાળકો આપણને જમીનના પ્રકાર સરળતાથી આપણને યાદ આવી જાય અને સમજાય પણ જતા હોય છે. બાળકો કાકા રાપ પર કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન, પહાડી જમીન, પછી પર્વતીય જમીન અને રણ પ્રદેશની બાળકો જમીનો. તો આ વાતથી જમીનના પ્રકાર વિશે બાળકો સૌથી પહેલા બાળકો લઈએ આપણે કાપની જમીન. બાળકો તમને બાજુના ચિત્રની અંદર બાળકો કાળી જમીન તમને છે, કાપની બાળકો જમીન તમને અહીંયા આપેલી છે, બરાબર. આપણે બાળકો એના કેટલા પ્રકાર છે? તો ખદર અને બાંગર. ખદર જમીન કેવી છે, ક્યાં જોવા મળે બાળકો? ખાસ કરીને આપણે બાળકો બે વચ્ચે ડિફરન્ટ કેટલો છે કે ખદર જમીન હંમેશા નવા કાંપથી બનેલી જમીન હોય તો બાળકો એનો મિનિંગ એવો થયો કે નદીઓના નિક્ષેપણથી બાળકો જે કાંઈ માટી છે, રદ છે, કણો છે, કાંકરા છે, બરાબર, આ બધું જ બાળકો પાણી સાથે જો બાળકો નિક્ષેપણ થતું હોય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ બાળકો સ્થળાંતર થતું હોય તો આવી જે જમીન તૈયાર થશે બાળકો એ હંમેશા નદી ના નિક્ષેપણને કારણે તૈયાર થશે. એવી જમીન એટલે કઈ જમીન? તો કે ખદર જમીન. ખદર જમીન ક્યાં જોવા મળશે ખાસ કરીને આપણને બાળકો? તો ખદર જમીન હંમેશા બાળકો આપણે નદી કિનારાની બાળકો આસપાસ હંમેશા આપણને જોવા મળશે બાળકો. જ્યારે બાળકો આ જમીન કેવી હોય છે? તો કે આ જમીન એકદમ રેતાળ હોય છે. કારણ કે બાળકો નદીના આસપાસના બાળકો જો વિસ્તારમાં આપણને જોવા મળતી હોય તો બાળકો એનો મિનિંગ એવો થયો કે એ મોટે ભાગે રેતાળ બાળકો જમીન હંમેશા હોવાની છે. બાળકો ત્યાર પછી બાળકો લઈએ આપણે બાંગર જમીન. બાળકો અહીંયા કહી શકાય આપણે બાળકો તો જેટલી બાળકો નદીઓ છે એ નદીઓના બાળકો જ્યારે સમુદ્રને મળતી હોય બાળકો એવો વિસ્તાર આપણે પસંદ કરી લઈએ, બરાબર. તો પૂર્વ ભારતમાં બાળકો જેટલી પણ નદીઓ છે, બરાબર, એ કૃષ્ણ હોય, કાવેરી, ગોદાવરી, મહાનદી બાળકો આ બધી નદીઓનો કાંપ બાળકો છે એ બાળકો હે એને બાળકો કાંપના મેદાનો બાળકો બનાવેલા છે, કાંપની જમીનો બાળકો બનાવેલી છે. તો બાળકો એ બધાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ નદીઓનો, એટલે બાળકો એ બધાના ક્ષેત્રો આપણે લખી શકીએ. બાળકો ત્યાર પછી તો કે બાંગર જમીન. બાળકો જેવી રીતે ખદર બાળકો જમીન છે, બરાબર, એ ખદર બાળકો જમીન કહી શકાય બાળકો આપણે અહીંયા. તો બાળકો અહીંયા હું તમને ટૂંકમાં સમજાવવાના પ્રયત્ન કરીશ. અહીંયા બાળકો બાળકો આ નદી છે, બરાબર. તો બાળકો ખદર જમીન ક્યાં જોવા મળે? બાળકો ખદર જમીન બાળકો અહીંયા જ્યારે સમુદ્રને બાળકો એ મળે છે, બરાબર, તો આ વિસ્તારમાં બાળકો આપણને ખદર જમીન બાળકો છે એ જોવા મળતી હોય અહીંયા. અને બાળકો બાંગર જમીન ક્યાં જોવા મળે? તો નદીઓના ખીણો બાળકો, ખીણો એટલે બાળકો આ વિસ્તાર, આ ખીણ વિસ્તાર કહેવાય, એના ઉપરવાસમાં એટલે આ ભાગમાં બાળકો ત્યાં જે જમીન આવેલી બાળકો હોય કે બાળકો જે જમીનો આવેલી હોય એને બાળકો બાંગર તરીકે બાળકો અહીંયા બાળકો જે જમીન આવેલી બાળકો એને આપણે બાંગર તરીકે આપણે ઓળખી શકીશું બાળકો આપણે, બરાબર. તો આ વાત થઈ ખદર અને બાળકો બાંગર વિશે. બાળકો બે ડિફરન્સ શું છે? બાંગર જમીન બાળકો ચીકણી અને ઘેરા રંગની હોય છે બાળકો. બાંગર જમીન યાદ રાખો બાળકો હંમેશા બાળકો બાંગર જમીન હંમેશા ચીકણી હોય છે અને બાળકો ઘેરા રંગની હંમેશા હોય છે, કારણ કે બાળકો એ કામથી નથી બનેલી એટલા માટે બાળકો હંમેશા માટે એ
એમ કહેવાય કે ઘેરા રંગની જોવા મળે છે આપણને. બાંગર જમીન છે બરાબર બાળકો એ ભારતના મોટા ભાગના વિસ્તારમાં બાળકો આપણને જોવા મળે છે. આ જમીન બાળકો આ જમીન જુદા જુદા પ્રદેશોમાં વિસ્તારોમાં બાળકો એની ફળદ્રુપતા બાળકો હંમેશા જુદી જુદી હોય બાળકો. કારણ કે બાળકો એટલા માટે બાળકો એ જૂના કાંપમાંથી બાળકો બનેલી છે. બાળકો જૂના કાંપમાંથી બાળકો બનેલી હોય તો બાળકો એમ કહી શકાય કે એની ફળદ્રુપતા ક્યારે પણ સરખી હોતી નથી બાળકો. હંમેશા કેવી હોય છે? જુદી જુદી હોય છે. ક્યાં જોવા મળે? પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર બાળકો આ ઉપરાંત પણ બીજા ઘણા બધા રાજ્યોમાં પણ બાળકો આ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. બાળકો આ વાતથી ખદર અને બાંગર જેવી બાળકો જમીનો વિશે જો બાળકો ત્યાર પછી કાળી જમીન બાળકો. આ જમીન બાળકો કહેવાય કે રૂપાંતરિત ખડકો ધરાવતી હોય છે બાળકો. એક સ્થળથી બીજા સ્થળે બાળકો રૂપાંતરિત ખડકો બાળકો છે આપણે જોઈ ગયા છીએ બરાબર. ખડકો છે એના પ્રકાર બાળકો જોયા હતા બાળકો. પેલું ખડક છે આગ્નેય, બીજું પ્રસ્તર અને બાળકો ત્રીજું હતું રૂપાંતરિત ખડકો. બાળકો રૂપાંતરિત ખડકો ધરાવતી હોય છે હંમેશા માટે. આ જમીન બાળકો ચીકણી અને કસવાળી હોય છે બાળકો. ચીકણી ખબર છે બાળકો આપણને કે બાળકો આપણા વિસ્તારમાં બાળકો જે જમીનો જોવા મળે બાળકો એ મોટે ભાગે ચીકણી જમીન હશે. કારણ કે બાળકો આપણને ખબર છે કે જ્યારે બાળકો ચોમાસું હોય ત્યારે બાળકો આપણા ખેતરમાં આપણે જઈએ તો બાળકો આપણે પગની અંદર બાળકો જે જમીન બાળકો છે જે માટી બાળકો છે એ એકદમ આપણા પગને ચોંટી જશે બરાબર. તો એનો મિનિંગ કેવો થયો કે જમીન કેવી હશે બાળકો? હંમેશા એ જમીન હંમેશા માટે ચીકણી હશે અને કસવાળી છે બરાબર. બીજું, આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની બાળકો ક્ષમતા સૌથી વધારે હશે બાળકો. બાળકો આ જમીનની અંદર બાળકો આપણે એકવાર પાણી પાયા પછી જમીનને ખેતરને બાળકો તો બાળકો એને પછી બાળકો બીજે દિવસે બાળકો તાત્કાલિક પાણી પાવું પડતું નથી ખેતરની અંદર બાળકો જમીનને બરાબર. તો બાળકો આપણો પાક બાળકો છે એ પાકની અંદર બાળકો જે કંઈ ભેજ છે બાળકો જમીનની અંદર બાળકો એ ભેજ હંમેશા બાળકો સંગ્રહાઈ જશે. બાળકો આપણા પાકને બાળકો જે કાંઈ બાળકો પાણીની જે બાળકો જરૂરિયાત બાળકો છે એ પાણીની જરૂરિયાત બાળકો એને સંપૂર્ણપણે છે એ મળી રહેશે. એટલે બાળકો કહી શકાય કે આવી જમીન બાળકો છે એની અંદર બાળકો ભેજ સંગ્રહ કરવાની બાળકો ક્ષમતા સૌથી વધારે હોય છે. તેથી તેને બાળકો કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે બાળકો. આ જે જમીન બાળકો છે ને એ આ જમીન બાળકો કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એટલા માટે કારણ કે બાળકો એ કપાસના બાળકો જે જમીન જોઈએ ને બાળકો એ કાળી જમીન જોઈએ ને બાળકો જેની અંદર બાળકો ભેજ સંગ્રહ કરવાની બાળકો ક્ષમતા બાળકો સૌથી વધારે બાળકો હોય ને તો બાળકો એ જમીન એટલે કાળી જમીન બાળકો. એટલા માટે એમ કહેવામાં આવે છે કે કપાસને આ જમીન બાળકો સૌથી વધારે અનુકૂળ છે. તેને બાળકો રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા બાળકો એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે બાળકો. આ કયા કયા વિસ્તારમાં બાળકો આપણને જોવા મળશે બાળકો? આ આપણને આ તક ગુમ તેમ બાળકો આ એક કી છે બાળકો. આ કી તમે યાદ રાખી લેશો એટલે બાળકો આપણને કાળી જમીનના પ્રદેશો એટલે ક્યાં જોવા મળે બાળકો એ આપણને ઝડપથી યાદ રહી જાય બરાબર. આ એટલે આંધ્રપ્રદેશ, ત એટલે તમિલનાડુ, ક એટલે કર્ણાટક, ગુ એટલે ગુજરાત, મ એટલે મહારાષ્ટ્ર, તે એટલે તેલંગાણા અને મ એટલે મધ્યપ્રદેશ. આ તક ગુમ તેમ બાળકો આ યાદ રાખી લીધું બાળકો આપણને. એટલે બાળકો આપણને કાળી જમીનના બાળકો જે કંઈ પ્રદેશો બાળકો છે એ આપણને ઝડપથી આપણને યાદ રહી જાય છે બાળકો. ત્યાર પછી બાળકો ત્રીજો પ્રકાર છે એનો બરાબર એ છે રાતી જમીન વિશે બાળકો આપણે જોઈએ. એના પછી બાળકો રાતી જમીન ક્યાં જોવા મળે એ પહેલા લખીએ આપણે. તો કે આ જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. આ જમીનમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો
નું પ્રમાણ વધુ હોવાથી આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ક્યાં જોવા મળે છે? આ ગોવા કજાત. આ એટલે આંધ્રપ્રદેશ, ગો એટલે ગોવા, આ એટલે ઓ એટલે ઓરિસ્સા, ક એટલે કર્ણાટક, જ એટલે ઝારખંડ, ત એટલે તમિલનાડુ. હવે આપણને આ જમીન જોવા મળે છે. તો કોઈ જોઈએ આપણે એમાં કે ભાઈ રાતી જમીન કોઈ ત્રીજો પ્રકાર છે. લોકો આજે આ 3 પ્રકાર વિશે બાળકો આપણે ચર્ચા કરી છે. આવતા લેક્ચરમાં બાળકો બીજા 3 પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. રાતી જમીન બાળકો લઈએ તો રાતી જમીન મોટે ભાગે કેવા ખડકો ધરાવતા વિસ્તારમાં જોવા મળે બાળકો? આગ્નેય અને રૂપાંતરિત. બાળકો આગ્નેય એટલે તો કે જેમાં બાળકો ખડકો નક્કર હોય છે. એટલે નક્કર એટલે શું? તો કે નક્કર એટલે કઠણ. કઠણ જમીન ધરાવતી બાળકો વિસ્તાર હોય બાળકો ત્યાં આપણને આ પ્રકારની બાળકો આપણને જમીન આપણને જોવા મળશે. બાળકો એ બાળકો બાજુમાં તમે ચિત્રની અંદર તમે જોઈ શકશો. બાળકો આપણે આ બાળકો જે જમીન છે બરાબર એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા બાળકો ક્ષેત્રો બાળકો જોવા મળે છે. આ જમીનમાં લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો બાળકો લોહ તત્વ હોય એટલે બાળકો જમીન હંમેશા કેવી દેખાવાની ખબર બાળકો? જમીન હંમેશા રાતી દેખાવાની છે. શું કામ બાળકો? રંગ કેવો દેખાશે બાળકો? એનો રાતો દેખાશે. કારણ કે બાળકો શું કામ છે? કારણ કે બાળકો લોહ તત્વ છે એટલા માટે. અન્ય સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ જમીનનો રંગ કેવો દેખાય બાળકો છે? તો કે રાતો દેખાય છે. એટલે બાળકો શું કહેવાય? એને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન કેવી બાળકો છે? છિદ્રાળુ છે બાળકો. છિદ્રાળુ એટલે શું બાળકો? છિદ્રાળુ એટલે તમે જુઓ બાળકો આવી જમીન બાળકો લઈએ આપણે એમ આવી જમીન હોય છે કોઈ પણ પાણીનું ટીપું જો આવી જમીનમાં પડે તો કાળી જમીનમાં શું કાળી જમીનમાં એવું હોય છે કે કાળી જમીન પર અહીંયા સંગ્રહ કરીને મૂકી દે. અહીંયા ટીપું પડ્યું અહીંયા તો આને ટીપું છે એ એમના પડ્યું રહે બરાબર. એ ટીપું નીચે ઉતરશે નહીં. જ્યારે છિદ્રાળુ જમીન હશે તો છિદ્રાળુ જમીનમાં કોઈ પણ પાણીનું ટીપું કે પાણી નીચે ઉતરશે તો સીધે સીધું એ અહીંયા નીચેના સ્તરમાં હંમેશા પાણી ટીપું છે તો પાણી હંમેશા પહોંચી જશે. એને કહેવાય છિદ્રાળુ જમીન. હંમેશા કેવી હોય તો ઉપજાઉ હોય. ઉપજાઉ એટલે કેવી? તો ઉપજાઉ એટલે કહી શકાય કે ભાઈ આવી જમીન ઉપજાઉ એટલો એનો મિનિંગ એવો થયો કે એ જમીનમાં કોઈને કોઈ વસ્તુ આપણે પાક ઉગાડીએ તો એ પાક સારામાં સારી રીતે લઈ શકીએ આપણે. એને કહેવામાં આવે છે ઉપજાઉ જમીન. ક્યાં જોવા મળે છે? તો કે આ ગોવા કજાત એટલે આ કી છે. આ ગોવા કજાતમ. આ એટલે આંધ્રપ્રદેશ, ગો એટલે ગોવા, ઓ એટલે ઓરિસ્સા, ક એટલે કર્ણાટક, જા એટલે ઝારખંડ અને ત એટલે તમિલનાડુ.
તો આ વાત થઈ રાતી જમીન છે એના વિશે બાળકો. આપણે જે બાળકો કાળી જમીન જોઈ હતી બાળકો, એ જમીન પણ બાળકો હંમેશા ઉપજાઉ હોય છે. હંમેશા બાળકો આ જમીન બાળકો છે એ પણ બાળકો હંમેશા ઉપજાઉ જમીન હોય છે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર આવેલી બાળકો જે જમીનો છે કે જે અલગ અલગ વિસ્તારમાં બાળકો અલગ અલગ જમીનો આપણને જોવા મળે છે તેના વિશે. એમાં આપણે 3 પ્રકાર જોયા આજે બાળકો. આવતીકાલે બાળકો બીજા આપણે 3 પ્રકાર વિશે ચર્ચા કરીશું બાળકો. આ 3 બાળકો પ્રકારો છે બાળકો છે એ તમારે તમારા પાકી બુકની અંદર બાળકો ઉતારવાના છે અને બાળકો એને સમજવા માટેના પ્રયત્નો તમારે કરવાના છે. આજે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.